हेलो मित्रों, તમારે ત્યાં જો વર્લપૂલનું મશીન હોય અને એને સર્વિસ કરવાની હોય ને તો કઈ રીતે કરવી તે આપણે અત્યારે જોઈશું। હું મારી જાતે મારું જ મશીન છે અને હું મારી જાતે સર્વિસ કરતા શીખું છું પહેલી વાર, અને હું તમને પણ બતાવતો જાઉં છું કઈ રીતનું સર્વિસ કરવાની અને કયા કયા બોલ ખોલવાના હોય છે તે। અમારે ત્યાં જો આ વર્લપૂલનું આ મશીન છે, પહેલાં ઉપરથી આપણે બતાવી દઉં। પછી આ ઢાંકણું ખોલવાનું, ત્યાંથી જો અંદર આ રીતનું આવે છે, આ એક ઢાંકણું હોય છે, આને ગમે પેસ્યું કે ગમે એનાથી ખોલ નાખવાનું, આ ખુલી જાય છે આ રીતે। આ ખુલી ગયા પછી અહીંયા અંદર એક બોલ આવે છે, આની અંદર બોલ હોય છે, તે બોલને આપણે પેસ્યું અથવા તો 10 નંબરનું આ ટી આવે છે, 10 નંબરનું અથવા પેસ્યાથી ખુલી જાય છે। એ પેસ્યાથી આપણે ખોલશું, બતાવો આ ખોલશું, આ પેસ્યાથી આપણે પાનું છે એનાથી આ રીતે ખોલવાનું આવે છે, એટલે નટ ખુલી જશે। આ ખુલી ગઈ છે અને ત્યાર પછી આને છે ને આને ખેંચવાનું હોય છે। જો આ એક ટાઈટ થઈ ગયેલું છે અને 2-3 વાર આમ હલાવશો એટલે નીકળી જાય છે। આ મહેનત કરાવે છે અમને, થોડુંક ટાઈટ છે અમારું, તો મેલ જામી ગયો હોય ને એટલે થોડુંક ટાઈટ થઈ ગયેલું છે। નીકળી ગયું છે આ। અને જો તમારે પણ ન નીકળતું હોય તો કોઈ થોડુંક લિક્વિડ નાખીને અને આને પાછું ચાલુ કરી દેવાનું, બોલ ખોલી નાખવાનો છે, અંદરનો બોલ કાઢીને પછી લિક્વિડ નાખીને એને ભરવા દેવાનું, પાછું પાણીથી ભરાઈ જાય પછી પાણી વયું જાય કે આ લગી ફૂલ મૂકી દેવાનું, ઓટોમેટિક ફરશે એટલે જામ થઈ ગયેલું છે ને તો નીકળી જશે। અને ત્યાર પછી જો અહીંયા તમને મસ્ત મજાનું ક્લીન થઈ ગયું છે। અહીંયા આ બધું આ ઢાંકણામાં પણ અહીંયા કાળી માટી જે ધૂળ લાગી ગઈ હતી તે પણ મસ્ત મજાનું કરી દીધું છે। હવે આ જોવો, અહીંયા પણ જો આખું આપણે જે માટીને એવું હોય ને તે અહીંયા દોરા છે એ બધું અહીંયા જ લાગેલું હોય જાજુ આ બધી, તો એ બધું આપણે અત્યારે સાફ સફાઈ કરી નાખી અને મસ્ત મજાનું ક્લીન થઈ ગયું છે। આ બધું જોઈ દો છે મસ્ત, તો અહીંયા આ બધું છે ને મેન અહીંયા લાગી ગયું હોય અને આપણે સાચું તો અહીંયા જ સાફ કરવાનું હોય છે, તે મસ્ત મજાનું ક્લીન થઈ ગયું છે। હવે અને હવે આપણે છે ને આને પેક કરવાનું છે, આપણે બંધ કરી દઈશું, આપણે આ સડાઈ દઈશું અને પાછું આપણે સડાવવાનું છે, આ રીતે પાછું ફિટ કરી દેવાનું, આપણે જેમ કાઢ્યું હોય ને એ રીતે તને પાછું ફિટ બેસાડી દેવાનું છે। આ બેસી ગયું છે, પાછું આપણે કીધું હતું એ પ્રમાણે પાનું પાનું લાઈન અને ફિટ કરી દેવાનું। અને આને થોડો બોલ છે ને થોડો ટાઈટ ફિટ કરવાનો, ઘણી વાર કેવું છે કે આ ફરતું હોય ને એટલે ખુલી જાય છે બોલ, ઢીલો ન પડી જાય એ રીતે કરવાનું છે, બરોબર છે। તો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો મિત્રો, અને જો તમે આ વિડીયો જોવામાં પહેલી વાર હોય તો વિડીયો જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો, એટલે આગળના નવા વિડીયો તમને પહેલા મળશે। ચાલો આવજો।